إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوم ذكره شرف للذاكرين، يوم شكره فوز للشاكرين، يوم طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम, सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मोमिनीन कराम, આજની મજલિસની શરૂઆત બી સિલે રહેમી, મોમિનોના હુકૂકની અદાયગી, અલ્લાહની દોસ્તી એટલે દુઆના જરિયાથી આપણે શરૂ કરી રહ્યા છે. ખાસ દુઆ આપણા જે માજી પ્રમુખ સાહેબ ભાઈ ઇરશાદ જેનાઈ જે હમણાં હોસ્પિટલમાં છે, જલ્દીથી એને શફા મળે અને આપણો જવાન દીકરો કે જેનો ઇન્ડિયા ખાતર આંખનું ખાસ મોટું ઓપરેશન થવાનું છે, આપણો નમાઝે જમાતનો સાથી બી છે અને બીજા બીમારો ફક્ત શરીર નહીં રૂહાની બીમારીઓમાં બી જે મુબ્તલા છે એની શફાયાબી માટે આપણે 3 વખત અમ્મ યુજીબ પરી ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મૌજૂદગીમાં, રૂહે જનાબે બતુલ અલૈહા સલામની મૌજૂદગીમાં આપણે 3 વખત અમ્મ યુજીબ પરીને દુઆ કરે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆહુ ويكشف السوء. رحمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. رحمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मूसा काज़िम ने मौला अबुल फज़ल अब्बास अलैहिस्सलाम ना वास्ता ने सदकाती જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન જે મોમિનીના વાસ્તે મલી અમ્મ યુજીબ પર્યા છે, હર એકને શફાએ કુલ્લી સેહત કામિલા અતા ફરમા. યા કરીમ યા રહીમ, શફાએ કુલ્લી અને સેહત કામિલા અતા ફરમા. बीमारों शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ायरीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों हिफाजत, अमान, इज्जत, कामयाबी नी वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होय, मसाइबे मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम ना वास्ता ने सदका थी अल्लाह जल्दी थी ते वो लोकानी तकलीफों ने परेशानी ने दूर फरमावे.
આપણા મરહૂમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ ઝલીલ રુસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, જે હરેકને નસીબ નથી થતી, મજલિસમાં શરીક થવા વાળાને બી નસીબ નથી થતી, ફક્ત એ ખુશનસીબોને નસીબ થાય છે જે આ બેતે જનાબે ફાતિમા ઝહરા, આ બીબી ફાતિમા ઝહરા ના ઘરે, ઇમામે ઝમાના ના ઘરે અદબની સાથે આવે છે, એહતરામની સાથે આવે છે, ઇજ્જતની સાથે આવે છે, ઇન્કેસારીની સાથે આવે છે, પોતાના દામનને ફેલાવીને આવે છે. એ ખુશનસીબોને નસીબ થાય છે. એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે એહતરામે મોહમ્મદ વાલે મોહમ્મદ, અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ, મસાઇબે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર 3 વખત બાવાઝ બુલંદ સલાવત. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. إن رحمة الله قريب من المحسنين. صلوات پر محمد وآل محمد پر. اللهم صل على محمد وآل محمد. આજે આપણે બધાની ફરિયાદ છે, ફક્ત આ જમાત નહીં, તમે જ્યાં જાઓ, દુનિયાના હર કોનાની અંદર જાઓ, તમને એક ફરિયાદ મળશે. આપણી કોમની અંદર ભાઈચારગી નથી, આપણી કોમની અંદર જબાન ઉપર બીજો કાંઈ કહેવાય છે, દિલમાં બીજો કાંઈ છે, મોઢા ઉપર વખાણ થાય છે, પછવાડેથી ખરાબી બયાન કરવામાં આવે છે. એટલે એક જાતની આ અમલની અંદર, અખલાકની અંદર મુનાફિકતપણો આવે છે. પણ એનો ઈલાજ આપણે સામે છે, એનો ઈલાજ આપણે પોતે નથી કરવા માંગતા. હા, આપણે ચાહતા જ નથી. નહીં તો બહેતરીન ઈલાજ, એવો ઈલાજ જે કોઈ બી દિવસે રાતે નથી થતો, એનું એ તીર કોઈ દિવસ ચૂકતો નથી. એ કઈ વસ્તુ છે? અલ્લાહના મહાન નબી રહેમતુલ લિલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહના મહાન નબી ફરમાવે છે, જ્યાં મુસલમાન ભેગા થાય, જ્યાં મોમિનીને કરામ ભેગા થાય અને સાથે મળી મોટા અવાજે સલવાત પડે તો દિલનો બધું મેલ સાફ થઈ જાય છે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આવો આજે મુસલસલ બીજી મજલિસમાં હું તમારી સામે આ આયે મુબારકાની તિલાવત કર્યો છું. ઇન્ના રહમતલ્લાહી કરીબુમ મિનલ મુહસિનીન. અલ્લાહની રહેમત કેવો લોકોના કરીબ છે, કેવો લોકોની બાજુમાં છે, બહુ જ બાજુમાં છે. એ લોકોની મિનલ મુહસિનીન, જેવો લોકો નેકી કરવા વાળા છે, ભલાઈ કરવા વાળા છે, એહસાન કરવા વાળા છે, નેકી કરવા વાળા છે, એ લોકોના કરીબ અલ્લાહની રહેમત છે. અલ્લાહની રહેમત બધાને નથી નસીબ થતી, નસીબદારોને નસીબ થાય છે. જો એક વાત હું તમને કહું, અલ્લાહ તાલાએ આ કાયનાતને પેદા કર્યો છે. હર કામ
અલ્લાહ તાલા એક ને એક વસીલાથી કરે છે, પેદા કર્યો છે. એક કામ અલ્લાહ ડિરેક્ટમાં નથી કર્યો, હર કામ વસીલાના જરિયાથી કર્યો છે. તમે સ્ટડી કરી લ્યો, આની ઉપર રિસર્ચ કરી લ્યો. મારી ભૂલ હોય તો તમે મને સામેથી કહેજો. પેદા કરવા વાળો કોણ? અલ્લાહ. ડિરેક્ટમાં ઇન્સાનને પેદા કરી શકે છે, પણ પેલા ઇન્સાનને બી ડિરેક્ટમાં પેદા નથી કર્યો. જનાબે આદમને શું ડિરેક્ટમાં પેદા કર્યો છે? હરગીઝ નહીં. એક વસીલાથી કે મલાઈકા તમે લોકો આ જાતની માટીને ભેગા કરો, એનો પુતળો બનાવો, પછી એની અંદર રૂહ ફૂંકવામાં આવશે, અને ત્યારથી લઈ આજ સુધી, આજથી લઈ કયામત સુધી પેદા કરવા વાળો ખુદા છે, પણ ડિરેક્ટમાં પેદા નથી કરતો. એક વસીલાના જરિયાથી પેદા કરે છે, મા બાપના વસીલાથી પેદા કરે છે. બરાબર? રોજી દેવા વાળો કોણ છે? અલ્લાહ. રિસ્ક દેવા વાળો અલ્લાહ. ડિરેક્ટમાં નથી આપતો. અમુક એક્ઝામ્પલ અલ્લાહ રાખ્યું છે કે મારામાં શક્તિ છે, મારામાં પાવર છે, જે ચાહે કરી શકું છું, ડાયરેક્ટ આપી શકું છું. જનાબે મરિયમ માટે બંધ દરવાજામાંથી રોજી મોકેલા કે ના મોકેલા? પણ આજે આપણે જો એક બેસી જાય અને રોજીની દુઆ કરતા રહે, દુઆ કરી કરીને મરી જાશો ને તોય રિસ્ક નાઝિલ નથી થવાનું. એક સામતીમ નાઝિલ નહીં થાય. શા માટે? અલ્લાહના ઉસૂલ, એની ફિતરત, એની નાતુરની જે છે ને, આપણે કોતરે જઈ રહ્યા છે. રોજી ખપે છે, અલ્લાહ દેશે, વધારે દેશે, બરકત વાળી દેશે, પણ એનો વસીલો શું છે? કે તમે લોકો કામ કરો, તમે લોકો મહેનત કરો. રોજી કમાવાનો જે વસીલો છે એને તમે અપનાવો. એવી જ રીતે જિંદગી અલ્લાહ આપે છે, મોત બી અલ્લાહ તાલા આપે છે, પણ ડિરેક્ટમાં મોત નથી આપતો ના, એક વસીલાથી આપે છે અલ્લાહ તાલા. એમ જ કોઈ નથી મરી જાતો, વસીલાના જરિયાથી ઇન્સાન મરે છે. તો જ્યારે અલ્લાહ તાલા હર કામ આ દુનિયાની અંદર એક વસીલાથી કરે છે, વસીલાથી હટીને નથી કરતો, તો અલ્લાહ તાલાએ પોતાની રહેમત નાઝિલ કરવા માટે એક વસીલો ઇખ્તિયાર કર્યો છે. એ વસીલાના જરિયાથી જ આપણને અલ્લાહની રહેમત મળશે, ના તો અલ્લાહની રહેમત નહીં મળી શકે. એના માટે તમે જોઈ લ્યો, માસુમીન અલૈહિસ્સલામની તાલીમ કરેલી, શીખારેલી દુઆઓ હંમેશા કહું છું, નમાઝ પછી જરૂર પડ્યા કરો. નમાઝે મગરિબની દુઆનો પહેલો જુમલો શું છે? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજીબાતિ રહેમતિક. એ ખુદા, તું મને તૌફીક દે, હું એવા કામ કરું, એવા આક્શો કરું, એવા અમલ કરું જેના થકી તારી રહેમત મારી ઉપર લાઝિમ થાય, તારી રહેમત મારી ઉપર વાજિબ થાય, તારી રહેમતના સાયામાં, તારી રહેમતની છત્રીના સાયામાં હું આવી જાઉં. એમ ઇમામ નથી કહેતા દુઆ કરો એ અલ્લાહ તમારી ઉપર રહેમ કર, ના, એવા અમલની તૌફીક દેવે. કારણ કે રહેમત મળે છે એક વસીલાથી. એ વસીલાને આપણને અપનાવવાનું છે, ત્યારે અલ્લાહની રહેમત આપણને નસીબ થાય. ને એક દિવસ છે અલ્લાહને જો આપણને અલ્લાહની રહેમત મળી ગઈ, આપણે કામયાબ થઈ ગયા. અલ્લાહની રહેમત તમને ખબર છે કઈ છત્રીનું નામ છે? કે પછી રહેમતે ખુદા આપણને ટાર્ગેટ કરે છે કે આ મારી રહેમતના સાયામાં છે, આને હું કેમ કરતા જન્નતમાં લઈ જાઉં. ગુનેગાર છે તો કેમ કરતા એને કઈ વસીલાથી એને તૌફીક દેવામાં આવે, ગુનાનો કામ મૂકી દેવે. છતાં બી રહી ગયા છે તો કેમ કરતા દુનિયાની અંદર એનો કફારો, તોબાની તૌફીક વગેરે એને મળતી જાય. આનો ઠેકાનો જન્નત હોવી જોઈએ. જેટલો વધારે જલ્દી બની શકે એટલો જલ્દી જન્નતમાં. એક ફેરે જો આપણને રહેમતનો સાયો મળી ગયો છે, એટલે ઇમામ કહે છે કે તમે તૌફીક માંગો અલ્લાહ તાલા પાસે, તમને તૌફીક દેવે એવા અમલની જેના થકી તમારી ઉપર રહેમત વાજિબ થાય. તમને ખબર છે ઇન્સાન રહેમતનો કેટલો મોહતાજ છે? હું હો, તમે હો, કોઈ બી માણસ હો. નહીં, ફક્ત અમલ કાફી નથી.
હું ધેતાઈમાં નહીં જઈ શકું, મારી પાસે દિવસ બી ઓછા છે, મારી પાસે વખત બી ઓછો છે, બિલકુલ ટૂંકની અંદર હું વગર તમહીદે જે છે બયાન કરી રહ્યો છું. આ હદીસની અંદર છે ઈ માણસ નુકસાનમાં છે જે પોતાના અમલ ઉપર ભરોસો કરે છે. આમ નમાઝ પઢાતો, આમ રોજા રખાતો, આમ મદદ કરાતો, આજે પોતાના ગીતરા ઉપર ભરોસો કરી રહ્યા છે ને, ઈ માણસો નુકસાનની અંદર છે. નજાત મળવાની છે અલ્લાહની રહેમતથી મળવાની છે. ફક્ત તમારું ધ્યાન અમલ ઉપર ના હોય એનો મતલબ એમ નથી કે ભાઈ અમલ નકામા છે. ના, હરગીઝ નહીં. અર્થનો અનર્થ ના થવું જોઈએ. હું મજલિસની અંદર કોઈ બી વાત બયાન કરું, તમને એમ લાગે આ બરાબર નથી, તો મજલિસ પછી મને સવાલ જરૂર કરજો. બીજી ત્રીજી મજલિસની અંદર એનો જવાબ ખુલાસો પેશ કરી આપીશું. આવો પહેલી વસ્તુ, રહેમત આપણી સૌથી મોટી જરૂરતનો નામ છે, જેના આપણે જે છે ને મોહતાજ છે. હવે આજની મજલિસની અંદર કારણ કે વખત જઈ રહ્યો છે, તરત જ હું જે છે ને ગઈકાલની વાતને આગળ વધારતા એક એવો અમલ તમારી સામે પેશ કરવા ચાહું છું, જેના થકી ગારંટી 100% ગારંટી, નો 1000% ગારંટી તમે અલ્લાહની રહેમતના સાયાની અંદર આવી જશો. હા, એક અમલ આજે તમારી સામે જેની ખાસ જરૂરત છે. એ અમલ કયો છે કે ફાસિલમાં, આમ જે છે ને તમને બહુ જ ફાસિલમાં, તમે એમ સમજો પ્રોમોશનમાં તમે અલ્લાહની રહેમતના મુસ્તાહક બની જાઓ છો. કંઈક વિચાર કરો કયો અમલ હશે. આવો આજે જે અમલની હું વાત કરવા ચાહું છું. કોશિશ કરો એક દુખી દિલ, એક તૂટેલા દિલની તમે દુઆ લો. હા, એક દુખી દિલ. કારણ કે એક માણસ જ્યારે દુખી હોય છે ને, એક માણસ જ્યારે દિલ તૂટેલો હોય છે ને, એ માણસ જ્યારે તમારા હકમાં દુઆ કરશે ને, તે દુઆની અંદર જે છે ને કોઈ જાતનો દિખાવો નહીં હોય. એની દુઆ ક્યાંથી નીકળશે? દિલથી નહીં નીકળે. એની દુઆ ફક્ત જબાનથી નહીં નીકળે. એની દુઆ ફક્ત દિલથી નહીં નીકળે. એની દુઆ ફક્ત મગજથી નહીં નીકળે. એની દુઆ નીકળશે દિલની ગહેરાઈથી. ઓ પ્રોફોન્ડ du cœur, દિલની ગહેરાઈથી એની દુઆ નીકળશે. અને એ દુઆની અસર અલ્લાહની બારગાહમાં બહુ જ મોટો છે, સખત મોટો છે, સખત મોટો. શા માટે? આગલી મજલિસોમાં હું તમારી સામે કોશિશ કરીશ એ નુકતો પેશ કરું. આજે કારણ કે જે મારી આદત છે હંમેશા વધારે ધેતાઈમાં ના જવા માટે નાના નાના વાક્ય તમારી સામે રાખી રહ્યો છું. તારીખની અંદર એક વાક્યો મળે છે. મોઝુ ઉપર આપણે ચાલી રહ્યા છે. જનાબે યુસુફ પૈગંબર. એ જમાનો આવી ગયો છે જ્યારે બાદશાહે વક્ત છે, જેને અનાજ ખપે જનાબે યુસુફ પૈગંબર તરફ રૂજુ કરે. એક દેશેરમાં સહેરામાં રહેવા વાળો એક માણસ અરબ આવે છે જનાબે યુસુફ પૈગંબર પાસે. એને માલ લેવો હતો વેપાર માટે. એ આવે છે. જ્યારે જનાબે યુસુફ પૈગંબર સાથે મુલાકાત થાય છે તો નબીએ ખુદા એને સવાલ કરે છે, તું ક્યાંનો રહેવાસી છો? તો કે યા નબી અલ્લાહ, ફલા દેશેરની અંદર ફલા જગા ઉપર હું ત્યાંનો રહેવાસી છું. જનાબે યુસુફ પૈગંબર કહે છે, તો તું આ જગા ઉપરથી બાજુમાંથી જરૂર પસાર થતો હોઈશ? તો કે હા યા નબી અલ્લાહ, હું ત્યાંથી પસાર થાઉં છું. જનાબે યુસુફ પૈગંબર એને કહે છે કે એક કામ કરીશ મારો? તો કે યા નબી અલ્લાહ, કહો કયો કામ? તો કે તું એ શહેરની અંદર દાખલ થા અને મોટા આવાજે તું કહે, એ યાકૂબ, 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 મોટા આવાજે પુકાર. ત્યારે તું જોઈશે એક બુઝુર્ગ માણસ આવશે. એનો ચહેરો નૂરાની હશે, એના ચહેરાથી નૂર ચમકતો હશે, એની આંખો જે છે આંધળી થઈ ગઈ છે, અને જ્યારે તું એનો ચાલ ચલન જોઈશે તો ઇજ્જત બી ચમકતી હશે. એનાથી ઇજ્જત જાહિર થતી હશે કે વાકઈ c'est quelqu'un qui doit être respecté, quelqu'un à respecter, qui est respecté. આ માણસ કહે છે, જી હા યા નબી અલ્લાહ.
તરત જ જ્યારે બુઝુર્ગ વેપારી જે છે સહેરા તરફ એના ઘર તરફ જાતો હતો, જગા ઉપર પસાર થાય છે જ્યાં જનાબે યાકૂબ પૈગંબર પોતાની ફેમિલીની સાથે રહેતા હતા અને મોટા અવાજે કહે છે, યાકૂબ યાકૂબ યાકૂબ. આટલામાં જોઈએ છે જેમ જનાબે યુસુફ પૈગંબર કીધા હતા ને એવી જ રીતે એક બુઝુર્ગ આવી રહ્યા છે અસાનો સહારો લઈને. ચહેરાથી એવો જ નૂર દબદબો જાહેર થઈ રહ્યો છે અને એની સામે આવે છે અને આવીને કહે છે, તું મારો નામ લઈને પુકારે છે? તો કે તમે યુસુફ છો? તો કે હા. એટલે માફ કરજો, તમે યાકૂબ છો? તો કે હા. તો કે હમણાં હું ઇજિપ્ત મિસ્રથી આવું છું. તો કે જી. તો કે મિસ્રનો જે રાજા છે ને એ તમોને સલામ કહ્યો છે ને એક મેસેજ આપ્યો છે. તો કે મિસ્રનો રાજા મને સલામ મૂકેલો છે? તો કે હા. તો કે એનો મેસેજ શું છે? તો કે મિસ્રનો રાજા તમને એ મેસેજ આપ્યો છે કે તમારી અમાનત જે છે ને બરબાદ નથી થઈ. અલ્લાહ તાલા એની હિફાજત અને અમાનમાં રાખ્યો છે, સિક્યુરિટીમાં રાખ્યો છે. જનાબે યાકૂબ પૈગંબર જ્યારે આ સાંભળ્યા ને નબીએ ખુદા હતા, તરત જ સમજી ગયા આ કોઈ નથી, આ મારો યુસુફ છે. તરત જ અહીંયા જ એક ચીખ મારી અને બેહોશ થઈ ગયા. અને ત્યાર પછી જ્યારે એને હોશ આવ્યો, આ અરબ જે છે ડરી ગયો હતો, ગભરાઈ ગયો હતો. આ મેસેજ કેવો જાતનો હતો કે આ બુઝુર્ગ માણસ આવી રીતે બેહોશ થઈ ગયો. જ્યારે એને હોશ આવ્યો ત્યારે એને એક જ સવાલ કરે છે, એક જ સવાલ અને જવાબ મારા મોઝૂ પ્રમાણે, મારી મોઝૂની મહેનત અને જાન. જનાબે યાકૂબ પૈગંબર એક જ સવાલ કરે છે, બંદે ખુદા તારી કોઈ હાજત છે? તમને ખબર છે ને જે મોટા શરીફ માણસ હોય છે ને કોઈ બી દિવસે કોઈનો હાથ નથી રાખતા. એ પણ મુહમ્મદ અલૈહિસ્સલામ કોઈ દિવસ કોઈનો હાથ ના રાખે, ના બની જ ના શકે. તમે એ લોકો માટે કંઈક કરો અને પછી એ લોકો આમ જ બેઠા રહે અને તમને બેમાં ના કરે. ના, ફક્ત આખિરતમાં નહીં દુનિયામાં બી તમને અતા કરશે. અને એ હુસૂલી માટે બાવાઝે બુલંદ સલાવા. આ માણસ જ્યારે આ મંઝર જોવે છે ને તો એ કહે છે કે બસ મારી એક જ તકલીફ છે, મારા વિવાદ થયા છે મારી કુઝીનની સાથે, મારા ચચાની દીકરીની સાથે. આજે લાંબી મુદ્દત થઈ કોઈ ઔલાદ નથી. તમે દુઆ કરી આપો ને કે અલ્લાહ અમોને ઔલાદ અતા કરે. જનાબે યાકૂબ પૈગંબર તરત જ અહીંયા જ વુઝુ કરે છે, 2 રકાત નમાઝ પડે છે. 2 રકાત નમાઝ પડે, હાથ ઊંચો કરીને દુઆ કરે છે અને દુઆ કરીને એને કહે છે જા અલ્લાહ તને ઔલાદ નસીબ કરશે. એના ઘરે ચાલ્યો ગયો. એસકે vous pourrez imaginer, c'est pas à rire, હસવાની વાત નથી, રિયાલિટી. 6 વર્ષની અંદર 12 બચ્ચાનો બાપ બની ગયો. એટલે દર વર્ષે એની ત્યાં ટ્વિન્સ જીમો બે દીકરા પેદા ઔલાદ પેદા થતી હતી. બે ઔલાદ, જે હમણાં સુધી એક ઔલાદનું મોઢું નથી જોયો, આજે 6 વર્ષની અંદર 12 ઔલાદનો બાપ બની ગયો. શા માટે બન્યો? pourquoi? એક દુખી દિલનો દુઆ લીધો છે. એમ ના કહો આ યાકૂબ નબી હતા. દુખી હતા કે ના હતા? કેટલા દુખી હતા. રોઈને આંખોનો નૂર ચાલ્યો ગયો હતો. એને જે છે ને આ સલામથી એક દિલાસો મળ્યો, એક પુરસો મળ્યો, એક સુકૂન મળ્યો. તો એને કેવી દુઆ મળી, ઈ નેમત મળી જે આખી જિંદગી કદાચ એને ના મળી જાય. અને કેવી રીતે મળી ગઈ છે? કદાચ પેદત રહે. એ પણ સવાલ આવી શકે છે. એ તો નબીએ ખુદા હતા ને. તમે અમને કહી રહ્યા છો દુખી દિલની દુઆ લો. જેની દુઆ લેવાની તમે વાત કરો છો એ મારા જેવો ગુનેગાર બંદો છે. તો પછી એની બી શું વાત લાગુ પડે છે? મારા ભાઈ બધાને લાગુ પડે છે. મારા મૌલા, મારા આકા, મારા સરદાર, ગરીબુલ ગુરબા, ઇમામે સામીનો સામીન, ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ. મારા મૌલા ફરમાવે છે બની ઇસ્રાઈલમાં
એક મોમિન પરેઝગાર બે औलाद હતો, હંમેશા દુઆ કરે, પરવરદિગાર તું મને औलाद અતા કર, औलाद અતા કર. અલ્લાહ તાલા એની દુઆ કબૂલ કરી. એને औलाद મળી, પણ જેમ औलाद પેદા થઈને એ રાતના એને કોઈ આવી સપનાની હાલતમાં અલ્લાહનો પેગામ આપે છે, અલ્લાહ તને આ દીકરો તો આપ્યો છે, પણ જ્યારે તું તારા દીકરાના નિકાહ કરાવીશ ને એ રાતના એનો ઇંતકાલ થઈ જશે. તમે વિચાર કરો, એક તરફ તો આટલી મોટી નેમત અને બીજી તરફ આવા સમાચાર, એ બાપની હાલત શું હશે? હંમેશા બાપ બસ જેટલો બની શકે આટલો औलादથી પ્રોફિટે કરે. એમની औलाद મારી મહેમાન છે, જેટલો બની શકે, જેટલો પ્યાર લાડ જે બી કરવાનો હતો પ્રોફિટે કરે છે. પણ એક જવાન દીકરાને તમે કેટલો વખત રોકશો? કેટલો વખત રોકશો? હવે તો નિકાહની જરૂરત છે. c'est la nature, faut pas aller contre la nature. બની ના શકે, તમે રોકશો તો ગલત રાસ્તો અપનાવશે અને મોમિની કબૂલ નથી કરી શકતો. દીકરાને નિકાહની જરૂરત પડી. જ્યારે બાપ વિચાર કરો, આ જ્યારે નિકાહ પડતો હશે, પરાતા હશે, એ બાપની શું હાલત? બાપને ખબર છે બસ હાલો દીકરાને અલવિદા કહી દેવે, બસ જે હુકમે ખુદા. મોમિન શું કરે? હા, મોમિન તો માથું ચુકાવે છે ને અલ્લાહના હુકમ સામે, પણ રહેમતથી ના ઉમેદ નથી થતો. એ ટાઈમે એ મોમીને શું કર્યો ખુદા જાણે. એના ઘરે ચાલ્યો ગયો. જ્યારે ઘરે ચાલ્યો ગયો અને દીકરો અહીંયા સ્વાગરાત માટે એના રૂમમાં ચાલ્યો ગયો. ઓલો જ માણસ જે આટલા વર્ષ પહેલા આવ્યો હતો ને, એ આવીને કહે છે, કાલે સવારના તારો દીકરો જ્યારે એના રૂમમાંથી બહાર નીકળે ને તો એને સવાલ કરજે એ કયો અમલ કર્યો છે. આટલો જ. આ કે છે સવારના તો મૈયત નીકળવી જોઈએ, એની બદલીમાં આ સવાલ કરવાનું છે. qu'est-ce que ça veut dire? point d'interrogation ઉપર બીજો point d'interrogation. તમે જોયા ને, સવારથી દીકરો રાજી રૂમમાંથી નીકળ્યો. બાપ એને આવીને સવાલ કરે છે, બેટા ગઈકાલ રાતના તે કઈ નેકી કરી? કે બાબા નેકી? મારી તો સ્વાગરાત હતી, નેકી કરવાનો ટાઈમ કેની પાસે હોય છે? તો કે ના દીકરા તું યાદ કર, ગઈકાલે રાતના તું કંઈક સારો કામ કર્યો છો, તું યાદ કર બેટા. તો કે બાબા મસલો શું છે? તો કે ના પહેલા તું મને કે તું ગઈકાલ રાતના શું કામ કર્યું? યાદ કર મારી જાન, બાબાની જાન, તું યાદ કર. એ જવાન બેઠો, યાદ કર્યો. પછી હા બાબા, જ્યારે મારા નિકાહ પરાઈ ગયા, હું મારી પ્રિન્સેસ પાસે જાતો હતો ને, ત્યારે જ એક આવાજ આવી. કોઈ ગરીબ માણસ કહે છે, ખુદાના નામથી મારી મદદ કરો કે હું આજે 2-3 દિવસનો ભૂખ્યો છું, જો મને ખાવાનું નહીં મળે હું મરી જઈશ. ખુદાના નામ ઉપર મારી ઉપર રહેમ કરો, ખુદા તમારી ઉપર રહેમ કરશે. બાબા એ ટાઈમમાં જલ્દીથી તો મારી પાસે કાંઈ હતો નહીં. અહીંયા દસ્તરખાન ઉપર રોટીઓ પડી હતી, એ ઉપાડી હું ગરીબ માણસને આપ્યો. તો ત્યારે એ ગરીબ માણસ એ રોટલીને લઈ લીધો અને મને કહે છે કે એ જવાન, તું મને જિંદગી બક્ષી આપ્યો, ખુદા તાને જિંદગી અતા કરે, તને જિંદગી બક્ષી આપે. હું તમને હદીસ બયાન કરું, ઇમામે ઝામીનો સામીનની જ હદીસ છે. ફરમાવે છે, રાતના ટાઈમે કોઈ તમારા દરવાજા પાસે માંગવા આવે ને સાઈ, એને કોઈ દિવસ રદ નહીં કરતા. બનવા જો છે અલ્લાહનો મલાઈકા હોય. હા, અને તમે એને રદ કર્યા, હટાડી દીધા, તો એક ફઝીલતથી તમે જે છે મહેરૂમ રહી જશો. તો આવો અને આ વાતને કમ્પ્લીટ કરે. આ બાપ જ્યારે આ સાંભળ્યો તો કે હવે દીકરો કે છે બાબા, તો કે નહીં, ઠેરો બેટા ઠેરો, સબર કર, તને ખબર પડી જશે. આ બાપ જ્યારે સુવા ગયો તો એ જ માણસ અલ્લાહ તાલા તરફથી આવી અને એને કહે છે કે તારો દીકરો ઓલા ગરીબ અને દુખી માણસની મદદ કર્યો ને, એ દુખી દિલની દુઆ લીધો ને દુખી દિલ ઇન્સાન એની હયાત માટે દુઆ કર્યો ને, એના માટે અલ્લાહ તાલા તારા દીકરાની જિંદગી લાંબી કરી દીધો. એટલે હવે હું તમારી સામે સવાલ રાખું છું કે એ વાત આપણે લાગુ પડે છે કે નથી પડતી? બેશક લાગુ પડે છે કે નહીં?
તો પછી હવેથી દુઃખી લેવે, દુઃખીઓની દુઆ. અરે ઇન્સાન શું, બસ આ જ વાત ઉપર આપણે આજની મજલિસ ખતમ કરી, કાલે વાત આગળ વધારશું. ઇન્સાન શું? ઇન્સાન તો બહુ મોટી વાત છે ને. જાનવરોની બી દુઆ આપણને કામયાબી અતા કરે છે, આપણો બેડો પાર થઈ જાય. મારા ભાઈ, ઇન્સાન નહીં, જાનવરની બી દુઆ લ્યો, એ તમારો બેડો પાર કરાવી દેશે. હું હવાલો ને બધું એક તરફ મૂકી દઉં છું, જલ્દી ખતમ કરી શકું. કે ભાઈ, રિવાયતની અંદર છે એક તાલિબે ઇલ્મ, એક મૌલાના જે જગા ઉપર રહેતો હતો, ઉમાં દુકાળ આવી ગયો, ભૂખમરો આવી ગયો. એક તો ભૂખમરો, ઉપરથી મૌલાના, એમ બી ખિસ્સા ખાલી હોય. એ બિચારા પાસે કાંઈ ના હતું, ભૂખ્યો રહી અને તાલીમ હાસિલ કરી રહ્યો હતો. એક દિવસે જ્યારે મદરસામાંથી જવા માટે ઘરેથી નીકળ્યો ને, તો હાલત એ હતી, એની નજર પેરી એક કૂતરી ઉપર. કૂતરી, હા, એ જોઈ તો ભૂખના કારણે કૂતરીમાં આટલી તાકાત ના હતી કે ઊભી રહી શકે, અને એના નાના બચ્ચાઓ એની છાતી, એના પિસ્તાનથી મોઢું આમ લગાડતા હતા કે માન કાંઈ સુકૂન મળે, ભૂખ્યા છે. આ તાલીબે ઇલ્મ જાતા રોકાઈ ગયો, વિચાર કરે છે કે આની હું કેમ કરતા મદદ કરું. બિચારી આટલી ભૂખે, ખિસ્સામાં એક સેન્ટ નથી, પોતા પાસે ખાવાનું નથી. પણ જ્યારે ઇન્સાનની નિયત અને ઈરાદો હોય છે ને, તો કાંઈ ના હોવા છતાં બી કાંઈક મળી જાય છે ને એને આસમાન સુધી પહોંચાડી દે છે. અને જ્યારે નિયત અને ઈરાદો નથી હોતો ને, તો બધું હોવા છતાં બી ઈ માણસ ભિખારી રહે છે, દુનિયામાં બી, ફઝીલતોમાં બી, આખિરતમાં બી. આ તાલિબે ઇલ્મે શું કર્યું? એની પાસે એની કિતાબો હતી, લા સેલ રિશેસ. એ વિચાર નથી કરતો આજે મારી કિતાબો વેચી નાખીશ તો કાલે હું મદરસાની અંદર ભણવા માટે, તાલીમ લેવા માટે કિતાબની જરૂર છે કે નથી, ક્યાંથી મને કિતાબ મળશે, કોણ મને લઈ દેશે, કાંઈ વિચાર ના કર્યો. આની હાલત જોઈ અલ્લાહની મખલુકની, અને સીધો ચાલ્યો ગયો બાજારની અંદર. એની કિતાબો વેચી નાખી. જે થોડા પૈસા મળ્યા ને, એ થોડા પૈસાથી કૂતરા માટે રોટલી કે કાંઈક એવો ખાવાનું લઈ અને કૂતરીની સામે રાખી દીધું. એનું બયાન છે, બસ મેં આટલો જ જોયું. એ કૂતરી એ ખાવાનું જલ્દી ખાધી, અને ત્યાર પછી મારી તરફ જ્યારે જોઈ ને, તો એની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. એના બચ્ચાને પછી ખ્યાલ કરી, એના બચ્ચાનો પેલા મને જોઈ આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે ને આસમાન તરફ જોઈ રહી છે, જેવી રીતે કે મારી વાસ્તે દુઆ કરે છે. એ તાલિબે ઇલ્મનું બયાન છે, હું જ્યારે ઘરે ગયો ને તો ત્યાર પછી સપનાની અંદર અલ્લાહ તાલા તરફથી આવાજ દેવામાં આવી. એને આવાજ આવી, તું મારી કમજોર મખલૂક ઉપર રહેમ કર્યો છો, એના માટે અલ્લાહની રહેમત તારી ઉપર છે. આજની પછી તને મદરસામાં યા સ્કૂલમાં તાલીમ લેવા જવાની કાંઈ જરૂરત નથી. અલ્લાહ તાલા તરફથી બધું ઇલ્મ તને મળશે, બધું મળી ગયો. એ વિચાર કરો, એ જો આટલા વર્ષ સુધી ભણવા જાત, એમાં ખર્ચો થાત કે ના થાત, એ ભણવા માટેની કેટલી એનર્જી કુરબાન કરત, કેટલું લેસન કરવું પડત, વ્યાધિ, પરેશાની, મહેનત, કોશિશ, અને ત્યાર પછી બી પાસ થાત કે ના થાત કાંઈ ખબર નથી. ચલો પાસ થઈ જાત, પણ કેટલી મહેનતની સાથે પાસ થાત. હવે આજે એને કોઈ જાતની મહેનત કરવાની જરૂરત નથી. અલ્લાહ તાલા તરફથી એની ઉપર આ રહેમતની વરસાદ શા માટે થઈ? એક કમજોર મખલૂક ઉપર રહેમ કરવાથી, દુખી દિલ ઉપર રહેમ કરવાથી અલ્લાહની રહેમત નાઝિલ થઈ. બરાબર? હવે હું તમને સવાલ કરું, જ્યારથી દુનિયા પેદા થઈ છે, કોણ સૌથી મોટો દુખિયારો છે? કોણ સૌથી મોટો દુખી ઇન્સાન છે? હું આ દુનિયાની વાત નથી કરતો, હજી તો દુનિયા નથી પેદા થઈ.
તમે સમજી ગયા હશો એ દુખિયારીનું નામ ફાતિમા ઝહરા છે. તમે કહેશો દુનિયાની પહેલા આલમે અરવાહમાં, જ્યારે આદમ બી હુસૈનને આલમે અરવાહમાં જોતા હતા, એના નૂરમાં રોઈ પડતા હતા, ખુદા છે શું આ નૂરની અંદર મને રોડાવી રહ્યો છે. તો ફાતિમા ઝહરાને શું ખબર ના હતી? તો જ્યારે તમને એક દુખી ઇન્સાન તો શું, એક જાનવરની બી જો તમે દુઆ લ્યો તો એ દુઆ તમારા બેરાને આવી રીતે પાર કરે છે. તો જો તમે ફાતિમા ઝહરા દુઆ દેવે તો તમારી કઈ તકલીફ દૂર નથી થઈ શકતી. એક તકલીફ બતાવો. કેટલા માણસો અમને સવાલ કરે છે, મૌલાના સાહેબ અમે ઔલાદને પેદા નથી કરવા માંગતા, શા માટે? આવા જમાનાની અંદર આવો સ્કૂલનો માહોલ, અમારી ઔલાદ ગુમરાહ થઈ જશે. તો એ વિચાર જો આદમ કર્યા હત તો તમે પેદા થાત, એ વિચાર નૂહ કર્યા હત તમે પેદા થાત. બુઝુર્ગોના ઘરે આવા વાક્ય નથી પેશ આવતા. સોલ્યુશન તરફ જાઓ ના, પ્રોબ્લેમ તરફ શા માટે ગોલ ફરો છો? અને તમને ઔલાદની હિદાયતની વ્યાધિ થાય છે ને, ઔલાદની પરવરિશની વ્યાધિ થાય છે ને, તમે શા માટે તમારી ઔલાદની વ્યાધિ કરો છો? મને એ સમજમાં નથી આવી. શા માટે તમે વ્યાધિ કરો છો? ફાતિમા ઝહરાની વ્યાધિ કરવા દો ને. અમારી ઔલાદની એ વ્યાધિ કરે, અમે શા માટે? અરે આવો મજલિસે હુસૈનની અંદર માનથી આવો, રિસ્પેક્ટની સાથે આવો, ખુલૂસની સાથે આવો, આજીઝી ઇન્કિસારીની સાથે આવો, મજલિસની અંદર અદબ વ એહતરામની સાથે બેઠો, ગમે હુસૈનના આંસુ બહાવો. અને ત્યાર પછી જ્યારે ઝિયારત પર આવી જાય ને તો ત્યારે ફાતિમા ઝહરાના હાથ ઊંચા થાય છે તમારી વાસ્તે દુઆ કરવા માટે. ત્યારે તમારા દામનને ફેલાવો. યા વજીહતન ઇન્દલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દલ્લાહ. શહેઝાદી મારી ઔલાદની હિદાયત માટે દુઆ કરો, મારી ઔલાદના નેક અખલાક માટે દુઆ કરો. જે ફાતિમા ઝહરા તમારી આટલી તરસી હતી કે એવા વખતની કે સવાલ કરી હતી, બાબા મારા હુસૈન ઉપર રોશે કોણ? તમારા જન્મ પહેલા તમારો તો કોઈ વજૂદ ના હતો. એ વખતમાં ફાતિમા ઝહરા તમારી તમન્ના કેવી હશે? આજે ફાતિમા ઝહરા એ તમન્નાને જ્યારે પૂરી થતા જોવે છે અને તમારી અવાજ આવે છે, યા વજીહતન ઇન્દલ્લાહ. તમારી ઔલાદનો બેરો પારો થશે કે નહીં થાય? આ મજલિસે હુસૈન કેટલી મોટી તાકાતનું નામ છે, સમજી ગયા ને? શા માટે શૈતાન આપણે ઇમામ બારગાહથી દૂર રાખવા માંગે છે, સમજી ગયા ને? વયુતાહિરકુમ તથીરાનો ઘર છે. અહીંયા વિચાર બી પાક, નિયત બી પાક, અખલાક બી પાક. એવી રીતે અહીંયા દાખલ થાય, ચોલી ફેરાવે. દુઃખ થાય છે. હું તમને 60 વર્ષનો એક્સપિરિયન્સ, કઈ એવી તકલીફ છે કે જે અહીંયા દૂર નથી થતી. આપી જો ને, એ ભલે ને અમારી વ્યાધિ કરે છે. ખુલૂસની સાથે જેમ મજલિસ ખતમ થઈ, ઝોલી ફેરાવે. યા વજીહતન ઇન્દલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દલ્લાહ. શહેઝાદી, જો તમે મારી મદદ નથી કરવા માંગતા, તમે મારી હાજત પૂરી નથી કરવા માંગતા, કબૂલ, તમે શહેઝાદી છો, અમે તો ગુલામ બનવાના લાયક નથી. બસ અમને એક જ સવાલનો જવાબ દો, તમારો દરવાજો મૂકીને તમારા હુસૈનના આઝાદાર ક્યાં જાય? એને જ સવાલ કરો ના. રૂહે બતુલ તમને જોઈ રહી છે. શહેઝાદી, તમારા મહેદી, જેને તમે એવા વખતમાં યાદ કર્યા હતા જ્યારે તમારા ઉપર આગથી બળતો દરવાજો પછાડવામાં આવ્યો હતો. એવા વખતમાં તમે યાદ કર્યા હતા ને, હું ઔલાદ માંગુ છું, એ તમારા મહેદી અલૈહિસ્સલામના લશ્કરમાં શામિલ થાય, મને આપો ને. એવા કિરદાર, એવા અખલાક, કઈ દુઆ કબૂલ ના થાય? જો ગરીબ દુખી દિલની દુઆ કબૂલ થઈ શકે છે તો ફાતિમા ઝહરાની બારગાહમાં કઈ દુઆ કબૂલ નહીં થાય? બસ આ વખત જે છે ને, ફાતિમા ઝહરાની દુઆનો લેવાનું છે. અમને તો દુઆ મળી. શહેઝાદી,
અમોને તો તમારી દુઆ બી નસીબ થાય છે શહેઝાદી તમારો હુસૈન ભૂખો પ્યાસો ભલે દુનિયાથી ચાલ્યો ગયો મગર શહેઝાદી એનો ન્યાઝ એનો સબીલ અમોને નસીબ થતો જાય છે શહેઝાદી તમારા વસીલાથી જે છે ને અમોને બધું દુનિયા આખિરત રૂહાનિયત નૂરાનિયત હર ચીજ નસીબ થાય છે પણ શહેઝાદી અમારો દિલ એના માટે ભરે છે કે આ पैगामने जीवतो રાખવા માટે તમારી ઔલાદને કેટલી સખ્ત કિંમત અદા કરવી પડી છે ज़ादारो અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે મા બાપને પોતાની ઔલાદથી કેટલી મોહબ્બત હોય છે કોઈ તકલીફ હોય ને તો મા બાપ કહે છે કે મારી જાન ચાલી જાય મારી ઔલાદ સલામત રહે ज़ादारो હવે ચાલો હું તમને શામના રસ્તામાં લઈ ચલું ज़ादारो ઝાલિમો લોકો જે આલે મુહમ્મદ ઉપર જુલ્મ કર્યા ને એ જુલ્મમાં એક જુલ્મ ઈ પણ હતો બીબીઓના હાથ પછવાડેથી બાંધેલા એ લોકોના ખોરા ઉપર યતીમ બચાવો અને ત્યાર પછી ઊંટોને તેજીથી દોરાવતા હતા જાનબૂਝ કરીને કે બચ્ચો નીચે પડી જાય અને માં જોતી રહે બચ્ચો શહીદ થઈ જાય ज़ादारो જ્યારે કોઈ બચ્ચો પડી જતો ને માની ચીખ નીકળતી કાફેલાને રોકો મારો બચ્ચો પડી ગયો છે કાફેલાને રોકતા નહીં અરે ઝૈનબ પોતાને જમીન ઉપર ફેંકી દેતા ત્યારે કાફેલો રોકાઈ જતો કેટલાક બચ્ચાઓ અહીંયા શહીદ થઈ ગયા સાથે ઝૈનબ ભૂખી પ્યાસી ઝૈનબ દુખિયારી ઝૈનબ અરે કેટલી વખતે તમને સવારીથી પર ફેરો इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन अला लानतुल्लाहि अलल कौमिल ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या रहमर राहिमीन ज़ादारो ई बचाओ जे लोका पड़ी गया ने लोकानी मां रोती रही ई बचाओ અને માનો સાથ દેતા સાથે મળી માતમ કરીએ ઇન્શાઅલ્લાહ ઇમામ મહેદી તમારી સાથે છે રૂએ બતુલની દુઆ નસીબ થશે યા હુસૈન યા હુસૈન યા હુસૈન